થઈ છે. આ પ્રસંગને મહાત્માઓએ બહુ સરસ વર્ણવ્યો. રામાયણમાં તુલસીદાસજીએ જે પ્રસંગો મૂક્યા છે એ જુદી જુદી રુચિવાળા વ્યક્તિને ઈશ્વરની પ્રાપ્તિ માટેના જુદા જુદા રસ્તાઓ બતાવે. કારણ કે દરેકની એક રુચિ નથી. કોઈને આ રસ્તો અનુકૂળ પડે છે, કોઈને આવી રીતે, કોઈને આ, બધાને પહોંચવું છે પ્રભુ સુધી, પણ રુચિ એક નથી. અને સાધના જે કંઈ કરો એ તમારી રુચિ પ્રમાણે જ કરજો. કોઈ કરતું હોય એમ નહીં કરશો, નહીતર તમે મોડા પડશો. આજે મોટી મુશ્કેલી એ છે કે ફલાણો આમ કરો તો હું પણ એમ કરું. તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ, આ બધું જ જુદું છે. રુચિ પ્રમાણે જ સાધન કરો. કોઈની રુચિમાં જ્ઞાન પ્રધાન છે, કોઈની રુચિમાં ભક્તિ પ્રધાન છે, કોઈની રુચિમાં પુરુષાર્થ પ્રધાન છે, કોઈની રુચિમાં શરણાગતિ પ્રધાન છે, કોઈ યોગની વાત, જેની જેવી રુચિ. આજે લોકો કોઈ કરે છે એમ હું કરું એવી રીતમાં ફસાયા, એટલે બરાબર ચાલતું નથી. તમારો સ્વભાવ તમારો પોતાનો છે. તમારી મૌલિક સાધના હોવી જોઈએ. રસ્તા બતાવ્યા છે. જેમ ભોજનની થાળી પીરસાય અને માણસને જે ભોજન ઉપર વધારે પ્રીતિ હોય એ વધારે ઉપાડે, અથવા એ પહેલું લે, અથવા તો વધારે ખાય. થાળ પીરસો, એમ તુલસીદાસજીએ રામાયણનો થાળ પીરસો તમારી રુચિ પ્રમાણે. બીજો લાડવા ખાય છે, તમને ભોજરી સહન ન કરી શકતી હોય તો લાડુ નહીં ઉપાડો. બીજો તો ખાઈ શકે, પણ તમે તમારી રુચિ પ્રમાણે આ થાળમાંથી લો. એટલે આજે આખા જગતમાં આવું ચાલે છે. આણે આમ કર્યું એટલે હું એમ શરૂ કરું. એને નાટક કહેવાય, એને भजन न कहवाए. भजन तो अपना मौलिक होता है, अपनी ढंग से, अपनी रीत से होता है.